નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનયુકે સ્ટડી ઝોન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત એનો જે ચેપ્ટર નંબર 10 ચાલી રહ્યું છે બીજગણિતીય પદાવલી, અને છેલ્લો જે ચેપ્ટર છે બરાબર એનું આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 10.2। ચાલો આજના વિડિયોમાં આપણે ક્વેશ્ચન 6 અને 7 છે એ જોવાના છીએ। તો પહેલે આપણે પ્રશ્ન નંબર 6 જોશું અને પછી પ્રશ્ન નંબર 7। ચાલો પહેલા પ્રશ્ન નંબર 6 ની સૂચના વાંચી લઈએ કે ભાઈ શું કહેવા માંગે છે। જો કે આપેલી પદાવલીઓનો સાદું રૂપ આપી। ચાલો એકવાર તો એ આપણે ખબર પડવી જોઈએ કે સાહેબ સાદું રૂપ એટલે શું, બરાબર। તો ચાલો સાદું રૂપ એટલે વિદ્યાર્થી મિત્રો તમને જે પદાવલી આપી છે એ પદાવલી તો હશે જ, પણ કંઈક એવા ફોર્મેટમાં એટલે કે એવું સ્વરૂપ એનું આપેલું હશે કે જેમાં ક્યાંક ગુણાકાર થતો હશે, ગુણાકાર કર્યા પછી એમાં સરવાળો કે બાદબાકી પણ થતું હશે, અને છેલ્લે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી આ બધી જ પ્રોસેસ કરી અને છેલ્લે જે ટૂંકામાં ટૂંકું રૂપ તમને મળશે એને કહેવાય સાદું રૂપ આપવું, બરાબર। એટલે કે આપણે અગાઉના વિડીયોની અંદર સજાતીય અને વિજાતીય પદ ભણી જ ગયા છે। ફોર એક્ઝામ્પલ અહીંયા બે પદાવલી છે, એમાં અહીંયા તમે જોશો તો આ પદાવલીમાં આપણે તનને અંદર ગુણાવશું, પછી એમાં xx એટલે કે જે સજાતીય વાળા પદ છે એમાં સરવાળા બાદબાકી થશે તો ઈ કરશું, અને છેલ્લે જે તમને એનું ટૂંકું સ્વરૂપ મળશે ઈ આપણી હશે સાદુરૂપ આપેલી પદાવલી। તો પહેલે તમારે સાદુરૂપ આપવાનું છે, પછી તમારે શું કરવાનું છે તો કે તમને જ્યાં પણ x દેખાશે ને ત્યાં તમારે બે એની કિંમત મૂકી દેવાની છે। એમનેમ ડાયરેક્ટ આન પ્રશ્નની અંદર કિંમત મૂકવાની નથી, ખાસ ધ્યાન રાખજો। ક્યારે કે જ્યારે તમને એવું કીધું હોય કે સાદુરૂપ આપી અને પછી કિંમત મૂકવાની છે, તો પેલું કામ આપણે શું કરવાનું, પદાવલીને સાદુરૂપ આપવાનું છે અને પછી આપણે એમાં શું મૂકવાની છે, કિંમત મૂકવાની છે। તો ચાલો દાખલા નંબર 6 નો આપણે ફર્સ્ટ પ્રશ્નથી શરૂઆત કરશું। પહેલા રકમ લખી લઈએ x + 7 + 4 x - 5। ચાલો આ રીતનું તમને કઈ વિદ્યાર્થી મિત્રો આપેલું છે। હવે આમાં સાદુરૂપ આપણે કઈ રીતે આવશે તો તમે જોઈ શકો છો આ 4 છે અને અહીંયા કાઉન્સ છે, બે વચ્ચે સંબંધ કેવાનો હશે, ગુણાકારનો હશે કે નહીં, તો કે હા। તો આ 4 છે વિદ્યાર્થી મિત્રો એ અંદર ગુણાકાર કરશે, કાઉન્સની અંદર કેટલા પદ છે, 2। તો પહેલે 4 છે x સાથે ગુણાકાર કરશે અને પછી કોના સાથે ગુણાકાર કરશે, 5 સાથે ગુણાકાર કરશે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાન રાખવાનું છે જે પણ આપણે નિશાની આપેલી છે સાથે સાથે નિશાની પણ એનો પણ ગુણાકાર થતો જશે। તો ચાલો પહેલે આપણે જોઈ લઈએ, સાદુરૂપ આપી દઈએ। એટલે કે આ જે પહેલે બે વસ્તુ છે એ તો એમનેમ રહેશે x + 7। હવે 4 છે એ પહેલે x સાથે ગુણશે, એટલે જો હું એક સ્ટેપ વધારે કરીને લખી તો શું લખાય, 4 × x લખાશે કે નહીં, તો કે હા વિદ્યાર્થી મિત્રો। કેમ કે 4 છે x સાથે ગુણાકાર કરશે એટલે 4 × x। ચાલો બીજું સ્ટેપ આપણું શું કરે, 4 છે એ 5 સાથે ગુણાકાર કરશે, પણ મેં હમણાં જ કીધું કે સાથે નિશાનીનો પણ ગુણાકાર કરવાનો। 4 તમે જોઈ શકો કેવા હતા, પ્લસ, x કેવા હતા, પ્લસ, તો 4 અને x ની આગળ આપણે નિશાની કઈ લીધી, પ્લસ। હવે 4 પ્લસ છે પણ 5 કેવા છે, માઇનસ, તો પ્લસ માઇનસ ગુણાકારમાં કેવા થાય, માઇનસ। હવે કોનો ગુણાકાર આવશે તો કે ભાઈ 4 × 5 થઈ ગયું। ચાલો બીજા સ્ટેપની અંદર આનો ગુણાકાર લખી નાખો, તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, 4 × x એટલે 4x અને 4 × 5 = 20 ડાયરેક્ટ પણ લખી શકો છો। ચાલો x ના x પ્લસ 7 ના 7 આ બેનો ગુણાકાર એટલે 4 × x એટલે કેટલા કહેવાય, 4x આમ લખાય, તો કે હા। ચાલો 4 × 5 = 20 થઈ ગયું। હવે આમાં આપણે સજાતીય પદ ગોતવાના છે, એટલે કે આમાં આપણો ચલ કોણ છે, x। તો ખાલી x વાળું પદ કયું છે તો કે 4x છે કે નહીં, ઈ સિવાય ખાલી સંખ્યા વાળા પદ હોય એને પણ સજાતીય પદ કહેવાય, એટલે આ બે પણ કેવા થશે, આપણા સજાતીય પદો થશે। તો ચાલો x અને 4x ને હું પહેલે બાજુમાં રાખું છું। જો એક દાખલો આપણે થોડોક આમાં એક સ્ટેપ નહીં કાપશું, વધારે કરશું, બીજામાં કોને ભેગા રાખશું, 7 અને -20। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ બે સજાતીય પદો થઈ ગયા છે અને આ પણ બે કેવા થઈ ગયા, સજાતીય પદો થઈ ગયા, અને સજાતીય પદોને આપણે સરવાળા બાદબાકી કરી શકીએ, તો કે હા। ચાલો અહીંયા એક વખત x છે, અહીંયા 4 વખત x છે, તો ટોટલ કેટલી વખત x થઈ ગયો, તો કે સાહેબ 5 વખત થઈ જશે, હા, તો કે હા। એક પ્લસ છે એક માઇનસ તો હંમેશા બાદબાકી થાય, મોટામાંથી નાની રકમ હંમેશા બાદ કરવાની, 20 માંથી 7 જશે તો કેટલા વધશે, 13, અને મોટાની નિશાની મોટા 20 એને કેવા છે, માઇનસ। બરાબર, આ આપણી પદાવલી થઈ ગઈ। હવે આનાથી ટૂંકી પદાવલી આપણે કરી શકશું
નહીં. આ એટલે આનું આપણે સાદુરૂપ આપ્યું કહેવાય. હવે સાદુરૂપ આપી દીધું તો હવે આપણે શું કરવાનું છે? x બરાબર કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. એટલે હું અહીં લખું x બરાબર 2 મૂકતા, x બરાબર 2 મૂકતા કેની અંદર મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ પદાવલીની અંદર આપણે મૂકવાના છે. ચાલો તો આ 5 ના 5 અહીંયા x હતા એટલે કેટલા મૂકી દઉં? 2 માઇનસ ના માઇનસ 13 ના 13 બરાબર. ચાલો 5 2 ને 10 માઇનસ 13 ના 13 એક પ્લસ અને એક માઇનસ તો બાદ બાકી 13 માંથી 10 જાય તો 3 મોટાની નિશાની એટલે કેવા આવશે? -3 જવાબ આવશે. આ તો આપણો વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો. આ જ રીતે આપણે બીજો દાખલો જોવાના છે. ચાલો જોઈએ. પહેલે આપણે એની રકમ લખી લઈ 3 કૌંસમાં x પ્લસ 2 પ્લસ 5x માઇનસ 7. ચાલો આની અંદર પણ આપણે શું ધ્યાન રાખવાનું છે? તો કે 3 છે ને 12 છે ને એને અંદર આપશું તો પહેલા x સાથે ગુણશે અને પછી કોના સાથે ગુણશે? 2 સાથે ગુણશે. પાછળનું છે એ એમનામ જ રહેશે. ચાલો હવે આપણે અહીં ડાયરેક્ટ ગુણાકાર કરશું. 3 ગુણ્યા x એટલે કેટલા થશે? તો 3x થશે. તો કે હા સાહેબ. ચાલો 3 પ્લસ 2 પ્લસ તો નિશાની કઈ આવશે? પ્લસ 3 નો ગુણાકાર 2 સાથે તો 3 દુ 6 થઈ ગયા પ્લસ 5x માઇનસ 7 એમનો. ચાલો હવે આમાં જોઈને મને કહેશો સજાતીય પદો કયા છે વિદ્યાર્થી મિત્રો? તો 3x અને 5x છે. 6 અને -7 એ પણ કેવા છે? તો કે સજાતીય પદો છે. ચાલો તો આપણે 3x અને 5x ને સાથે લખશું અને 6 અને -7 ને બાજુમાં લખશું. કેમ બાજુમાં લખ્યા છે? કેમ કે આ જોડી છે એ કેવાની છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ સજાતીય પદોની છે. ચાલો એની અંદર આપણે સજાતીય પદોની અંદર સરવાળા બાદબાકી કરી શકીએ? તો કે હા. ચાલો આ બંને પ્લસ ની અંદર છે તો સરવાળો થાય 5 ને 3 કેટલા થઈ જશે? 8x થઈ ગયા. એક પ્લસ અને એક માઇનસ તો બાદબાકી થાય. 7 માંથી 6 જશે તો 1 વધશે. મોટાની નિશાની તો કેવા આવશે? માઇનસ. હવે આથી આગળ આપણે સાદુરૂપ આપી શકશું નહીં એટલે કે આથી ટૂંકી આપણે પદાવલી બનાવી શકશું નહીં. કેમ કે આ બે માંથી બે છે વિજાતીય પદો છે. વિજાતીય પદોમાં આપણે સરવાળા બાદબાકી કરી શકીએ નહીં. તો હવે આપણે સીધી કિંમત મૂકી દેવાની છે. કઈ કિંમત મૂકવાની છે? x બરાબર 2. x બરાબર 2 મૂકતા બરાબર એટલે કે આની અંદર આપણે x બરાબર શું મૂકી દેવાના છે? 2. ચાલો મૂકી દઈએ. તો આ 8 ના 8 x ની જગ્યાએ 2 માઇનસ 1 ના 1 8 દુ ને 16 માઇનસ 1 ના 1 1 પ્લસ અને 1 માઇનસ બાદ બાકી 16 માંથી 1 જશે તો 15 અને કેવા આવશે? પ્લસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સમજણ પડી કે ના પડી? પહેલે આપણે શું કરવાનું હતું? સાદુરૂપ આપવાનું હતું અને પછી આપણી પદાવલી ટૂંકી બની જાય પછી એની અંદર શું મૂકી દેવાની છે? કિંમત મૂકી દેવાની હતી. ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે ત્રીજો અને ચોથો ક્વેશ્ચન છે બરાબર. ચાલો ત્રીજાની અંદર પહેલે આપણે 5 ને x સાથે ગુણાકાર કરાવશું અને પછી કોના સાથે કરાવશું વિદ્યાર્થી મિત્રો? 2 સાથે. પછી કોના સાથે કરાવશું આપણે? 2 સાથે. ચાલો એટલે કે આ 6x તો એમનામ રહેશે. ચાલો 5x સાથે ગુણાકાર કરશે તો 5x. હવે નિશાની 5 પ્લસ 2 માઇનસ તો માઇનસ આવશે. 5 દુ ને કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. અહીં તમે જોઈ શકો છો આ એક જ છે એ સજાતીય પદ છે તો કે હા. 6 ને 5 કેટલા થઈ જશે? 11x અને માઇનસ 10 ના 10. આની અંદર પણ આપણે શું કરવાનું છે? તો કે x બરાબર 2 મૂકવાના છે. એટલે x બરાબર 2 મૂકતા. ચાલો x બરાબર 2 મૂકી અને આપણે કિંમત શોધી લઈ. 11 ના 11 x ની જગ્યાએ 2 માઇનસ 10 ના 10. 11 દુ કેટલા થશે? 22 માઇનસ 10 ના 10. ચાલો એક પ્લસ છે એક માઇનસ તો બાદ બાકી થાય. 22 માંથી 10 જાય આ તો આપણે બધાને ખબર છે 12 વધે અને મોટા કોણ છે? 22 કેવા છે? પ્લસ. તો 12 પણ કેવા આવશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ જ આવશે બરાબર. આ તો ત્રીજો દાખલો. ચાલો હવે અહીંયા આપણે ચોથો દાખલો. આની અંદર 4 છે એ કૌંસની અંદર ગુણાકાર કરે પહેલા 2x સાથે અને પછી x સાથે. તો ચાલો 4 છે એ પહેલા 2x સાથે ગુણાકાર કરે તો સંખ્યાનો ગુણાકાર હંમેશા સંખ્યા સાથે. 4 દુ ને 8 x ના 8 એટલે એનો જવાબ કેટલો આવશે? 8x આવશે બરાબર. ચાલો તો 4 ગુણ્યા 2x એટલે કેટલા થઈ ગયા? 8x પ્લસ માઇનસ માઇનસ 4 એકા 4 પ્લસ 3x પ્લસ 11. ચાલો સજાતીય પદો કયા હશે વિદ્યાર્થી મિત્રો? 8x અને 3x. તો એને બેને ભેગા રાખશું.
પછી તો કે -4 અને 11 આને આપણે ભેગા રાખશું. ચાલો અહીંયા હું અંડરલાઈન કરી લઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. કેમ કે આ સજાતીય પદો છે. હવે એની અંદર સરવાળા બાદબાકી થશે. આ બે પ્લસ હોવાથી 8 ને 3 11 તો અહીં કેટલા થઈ ગયા 11x. 1 પ્લસ 1 માઇનસ તો બાદબાકી થશે. 11 માંથી આપણે 4 કાઢવાના છે તો કેટલા વધશે 7. મોટા કોણ છે 11 અને કેવા છે પ્લસ, તો આ કેવા રહેશે પ્લસ. ચાલો હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈશું કઈ, તો કે x બરાબર 2 મૂકતા. ચાલો x ની કિંમત આમાં મૂકી દઈએ એટલે આપણે કિંમત મળી જશે બરાબર. 11 ના 11, x ની જગ્યાએ 2, 7 ના 7, 11 દુ ને કેટલા થશે 22 પ્લસ 7. ચાલો 22 ને 7 કેટલા થઈ ગયા, સરવાળો કરશો એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જશે 29 બરાબર. તો આપણે આ જે ક્વેશ્ચન નંબર 6 હતો કે એમાં સાદુરૂપ આપી અને પછી કિંમત મૂકવાનું સંપૂર્ણ પૂર્ણ થાય છે. હવે આ જ વિડીયોની અંદર આપણે 7મો પ્રશ્ન જે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આમાં જોઈ લઈએ, સૂચના વાંચી લઈએ શું કહેવા માંગે છે 7મા પ્રશ્નની અંદર. તો નીચે આપેલી પદાવલીનું સાદુરૂપ આપવાનું છે. એટલે હમણાં જે આપણે કર્યું છે એ સાદુરૂપ આપી પછી શું કરવાનું છે, તો કે આ એટલી કિંમત મૂકવાની છે. x ની a અને b લઈ કિંમત શોધવાનું છે. એટલે કે જે પદાવલીમાં x હોય તો એમાં 3 મૂકવાના, જે પદાવલીમાં a હોય ત્યાં -1 મૂકવાના, અને જે પદાવલીમાં b હોય ને કેટલા મૂકવાના છે -2 મૂકવાના છે. અને સાદુરૂપ આપણે આપવાનું છે. ચાલો જોતા જઈએ એક પછી એક. પણ પેલું કામ તો શું કરવાનું છે, આપણે સાદુરૂપ આપવાનું છે બરાબર. ચાલો અહીંયા હું રકમ લખું છું 3x - 5 - x. જો અહીંયા ગુણાકાર કરવાનો નથી આવ્યો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને માની લો કે ઓલરેડી ગુણાકાર કરીને આપી દીધું છે. આપણે હવે સજાતીય પદોને ભેગા કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આ 3x નું સજાતીય પદ કયું થશે -x. એ જ રીતે -5 નું સજાતીય પદ શું થશે +9. એટલે આ રીતની હું સરખી સજાતીય પદોની જોડી બનાવી શકું છું. એક અહીંયા જોડી બનશે બરાબર. ચાલો હવે આપણે સરવાળા બાદબાકી કરવાના છે. ચાલો 3x પ્લસ છે, x માઇનસ છે, એટલે એક પ્લસ છે એક કેવું છે માઇનસ, તો હંમેશા શું થાય બાદબાકી થાય બરાબર. સંખ્યાની બાદબાકી આપણે આમાં કરવાની હોય જ્યારે ચલ હોય ને ત્યારે. આ x ની આગળ તો 3 છે પણ આ x ની આગળ કંઈ છે નહીં તો શું લઈ લેવાનું 1. એટલે કે 3 માંથી 1 જાય તો 2 વધે અને x ના x ભેગા. નિશાની કઈ આવશે તો કે આ 3 અને 1 માંથી મોટા કોણ 3 કેવા છે પ્લસ, તો આ પણ કેવા આવશે પ્લસ. ચાલો 1 માઇનસ 1 પ્લસ બાદબાકી 9 માંથી 5 જાય તો કેટલા વધે 4. મોટા 9 અને છે પ્લસ તો અહીં કેવા આવશે +4 બરાબર. હવે આપણે શું કરવાનું છે કે સાદુરૂપ આપી પછી x જો પદાવલીમાં હોય તો x બરાબર કેટલા લેવાના છે 3. આપણે આમાં x છે a અને b છે નહીં તો આપણે x બરાબર કેટલા મૂકશું વિદ્યાર્થી મિત્રો 3. ચાલો તો x બરાબર 3 મૂકતા. ચાલો ડેશ ડેશ ડેશ. ચાલો ઉપરની પદાવલીમાં આપણે x બરાબર 3 મૂકી દઈએ. આ 2 ના 2 અહીંયા x છે તો કેટલા મૂકશું 3 + 4 ના 4. ચાલો 2 તેરી 6 + 4 6 ને 4 કેટલા આવી ગયા 10. આ થઈ ગયો આપણો પહેલો દાખલો પૂરો. આ જ રીતે આપણે શું કરવાનું છે બીજો દાખલો કરવાનો છે. ચાલો રકમ લખી લઈએ 2 - 8x + 4x + 4. જો સજાતીય પદોને આપણે ભેગા લખી લઈએ તો 2 ભેગું કોણ આવશે 4 અને 4 કેવા છે પ્લસ. પછી -8x અને +4x એટલે એક આ જોડી બની ગઈ અને એક આ જોડી બની ગઈ તો કે હા. ચાલો આ બે પ્લસ છે તો 4 ને 2 કેટલા થઈ ગયા 6. આ એક માઇનસ એક કેવું છે પ્લસ તો બાદબાકી થાય. સંખ્યાની બાદબાકી કરવાની. 8 માંથી 4 જાય તો 4, x તો ભેગા રહેશે જ બરાબર. બીજું શું ધ્યાન રાખવાનું 8 અને 4 માં મોટા કોણ 8 એ કેવા છે માઇનસ તો આ કેવા આવશે માઇનસ. બસ પતી. ચાલો હવે આપણે આમાં કિંમત મૂકી દેવાય. ચલ કોણ છે x અને x ની કિંમત આપણે કીધું છે કેટલા લેવાના છે 3. તો x બરાબર 3 મૂકતા બરાબર. ચાલો એની કિંમત શોધી લઈએ આપણે. 6 ના 6 - 4 ના 4 આ x ની જગ્યાએ કેટલા આવશે 3. ચાલો 6 ના 6 4 તેરી 12. એક પ્લસ અને એક માઇનસ તો શું કરવાનું છે બાદબાકી. મોટામાંથી નાનાને બાદ કરવાનું. 12 માંથી 6 જાય તો કેટલા 6 તો વધશે. હવે નિશાની કઈ આવશે તો કે મોટી સંખ્યાની નિશાની આવે. 6 અને 12 માં મોટા કોણ 12 અને 12 કેવા છે માઇનસ તો આ 6 પણ કેવા આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ આવશે. આ આપણે 7માનો પહેલો અને બીજો દાખલો જોયો છે. નેક્સ્ટ આપણે જોશું એના પછીના દાખલા બરાબર. ચાલો ત્રીજો અને ચોથો પછી આગળ છે કે નહીં
ઓકે, આગળ એક છે 5 સુધી છે, બરાબર. ચાલો હવે ત્રીજો અને ચોથો જોઈ લઈએ. જો આની અંદર ચલ a આવી ગયો, બરાબર. આ ત્રીજું છે, બરાબર. ચાલો એકવાર આની આપણે રકમ લખી લઈએ કે 3a + 5 - 8a + 1. ચાલો સજાતીય પદોને ભેગા ગોઠવવાનું. 3a સાથેનું સજાતીય પદ કોણ હશે? 8a થઈ ગયું. એ જ રીતે 5 સાથે કોણ આવશે? 1. જો આની એક જોડી બની ગઈ, એક આની બની. ચાલો એક પ્લસ છે, એક માઇનસ, તો બાદબાકી છે. બાદબાકી કોની કરવાની? સંખ્યાની. 8 માંથી 3 જાય તો 5, એના તો આવશે ભેગા. નિશાની કઈ આવશે? 3 અને 8 માં મોટા કોણ? 8. 8 કેવા છે? માઇનસ, તો આપણે કેવા આવશે? માઇનસ. ચલો 5 ને 1 કેટલા થઈ ગયા? 6. ચાલો હવે અહીંયા આપણે સાદું રૂપ આપી દીધું. હવે કિંમત મૂકવાની છે. આમાં તમને કયો ચલ દેખાય છે? a. તો a ની કિંમત કેટલી છે? -1. તો આપણે લખશું a બરાબર -1 મૂકતા. ચાલો ઉપર આપણે -1 મૂકી દઈએ એટલે આપણે આ ત્રીજો દાખલો પૂરો. આ માઇનસ તો હતા 5 ના 5 એમને અહીંયા a ની જગ્યાએ કેટલા મૂકશું? -1 + 6. ચાલો અહીંયા આપણે 5 અને 1 નો ગુણાકાર થાય. 5 એકા 5. હવે નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું. માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. આગળ પ્લસ કરવાની જરૂર છે નહીં, બરાબર. અહીં ભૂલથી માઇનસ નથી કરવાનું. ચાલો +6 ના 6, 2 પ્લસ છે તો 5 ને 6 કેટલા થઈ ગયા? 11. આપણો શું થઈ ગયો? જવાબ. ચાલો ચોથું જોઈ લઈએ. આવી, બરાબર. એમાં તમને કીધું છે 10 - 3b - 4 - 5b. ચલો સજાતીય પદોને ભેગા રાખો. 10 સાથેનું સજાતીય પદ કયું હશે? -4. એ જ રીતે -3b સાથે કોણ હશે? -5b. જો આ એક જોડી બની ગઈ અને એક આ જોડી બની ગઈ કે નહીં? તો કે હા. ચાલો હવે આપણે એમાં સરવાળા બાદબાકી કરી. 10 છે પ્લસ, 4 છે માઇનસ, 1 પ્લસ 1 માઇનસ, તો હંમેશા બાદબાકી થાય. 10 માંથી 4 જાય તો કેટલા વધે? 6. મોટાની નિશાની એટલે 10 પ્લસ, તો 6 પણ કેવા આવશે? પ્લસ. અહીંયા બંને નિશાની સરખી છે, પછી ભલે માઇનસ હોય, બંને કેવા છે? માઇનસ. જ્યારે બંને નિશાની સરખી એટલે કાં તો બંને માઇનસ હોય, કાં તો બંને કેવા હોય? પ્લસ. તો હંમેશા સરવાળો થાય. તો આ બંને નિશાની સરખી, તો 3 ને 5 કેટલા થશે? 8 થશે. b ના b, અને બંનેને જે નિશાની હોય ને એ નિશાની લાગુ પડે. જો બંને પ્લસ હોય તો પ્લસ આપવાના, બંને માઇનસ હોય તો આ પણ કેવા આવશે? માઇનસ આવશે. ચાલો અહીંયા આપણે સાદું રૂપ આપી દીધું છે. હવે અહીંયા આપણે જોવાનું છે ચલ કયો હતો? b. તો b ની કિંમત કેટલી છે? -2. તો b બરાબર -2 મૂકતા. ચાલો ઈ આપણે આની અંદર મૂકવાના છે. એટલે કે 6 - 8, b ની જગ્યાએ -2, તો 6 ના 6 એમનો 8 અને 2 નો ગુણાકાર, 8 દુ 16. હવે નિશાની કઈ આવશે? 8 માઇનસ, 2 એ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. ચાલો 2 પ્લસ હોવાથી સરવાળો થાય. 16 અને 6 કેટલા થશે? 22 થશે. અને આ આપણો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જવાબ. તો અહીંયા આપણે 7 નો ત્રીજો અને ચોથો દાખલો જોયા છે. હવે 7 નો છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. 5મો દાખલો, એટલે આપણે 6ઠો અને 7મો ક્વેશ્ચન બંને પૂર્ણ થશે. ચાલો 5મો રકમ લખી લઈએ. 2a - 2b - 4 - 5 + 8. ચાલો સજાતીય પદોને આપણે ભેગા રાખવાના છે, બરાબર. તો 2a આનું કોઈ સજાતીય પદો છે ગોતો, તો કે આવ્યું સાહેબ છેલ્લે સાવ, એટલે a આવી ગયું. ચાલો હવે -2b નો વારો, એનું કોઈ સજાતીય પદ છે નહીં તો એને આપણે એમને રહેવા દઈશું. ચાલો પછી -4 અને -5. તો જો અહીંયા કયા કયા સજાતીય પદો થયા? તો એક આ થયું અને એક આ થયું. -2b થશે નહીં, એ એમને રહેશે, બરાબર. તો એને એમને રાખવાનું. ચાલો આ બંને પ્લસ છે તો સરવાળો થાય. આયા એ 2 વાર છે, આયા 1, એની આગળ કોઈ સંખ્યા લખેલ નથી એટલે શું હોય? 1. તો 2 ને 1 3, એના 1. ચાલો -2b એમને રહેશે. 2 નિશાની સરખી તો સરવાળો. 5 ને 4 9, અને 2 ની જે નિશાની હોય એ નિશાની આને લાગુ પડે. હવે આગળ આપણે સાદું રૂપ આપી શકશું નહીં. કેમ નહીં આપી શકું? કેમ કે અહીંયા ચલ a છે અને અહીંયા ચલ શું છે? b છે. એટલે આ બંને વિજાતીય પદો કહેવાય, બરાબર. તો અહીંયા આપણે ટોટલ 2 ચલ આવ્યા, a અને b. તો આપણે a ની કિંમત મૂકવી પડશે અને b ની કિંમત પણ મૂકવી પડશે. ચાલો આગળ જોઈ લઈએ a અને b ની કિંમત શું હતી? તો કે a બરાબર -1 અને b બરાબર -2. ચાલો a બરાબર -1, a બરાબર
-1 અને b બરાબર -b મૂકતા, બરાબર. ચાલો બે કિંમત ભેગી મૂકવા, માની લો કે આમાં ત્રણે ત્રણ ચલ હોત તો ત્રણે ત્રણ ચલની આપણે ભેગી મૂકી દેવાની, બરાબર. ચાલો તો આપણે જ્યાં a દેખાશે એટલે અહીંયા a છે તો કેટલા મૂકશું? માઈનસ, પછી માઈનસ ને માઈનસ 2 ના 2, b ની જગ્યાએ -2 -9 ના 9. ચાલો 3 અને 1 નો ગુણાકાર, 3 1 3, પણ નિશાની કેવી આવશે? 3 + 1 માઈનસ, પ્લસ માઈનસ માઈનસ. ચાલો 2 અને 2 નો ગુણાકાર, 2 દુ 4, માઈનસ માઈનસ કેવા છે? પ્લસ, -9 ના 9. ચાલો હવે તમે આમાં કોઈ પણ રીતે સાદું રૂપ આપી શકો છો. પહેલા માઈનસ વાળાને ભેગા કરીને પણ આપી શકો છો, પહેલા -3 અને 4 ને ભેગા કરીને પણ આપી શકો છો. તમને જે અનુકૂળ આવે એ રીતે આપી શકો છો. ચાલો ફોર એક્ઝામ્પલ હું પહેલે આ બેનું સાદું રૂપ આપું. 1 પ્લસ 1 માઈનસ તો બાદબાકી થાય, 4 માંથી 3 જાય તો 1, મોટાની નિશાની એટલે કેવા આવશે? પ્લસ. વાહે શું વધ્યું? -9. ચાલો હજી બાદબાકી થશે કેમ કે આ માઈનસ ને આ પ્લસ, તો 9 માંથી 1 જાય તો 8 અને મોટાની નિશાની, તો જવાબ કેવો આવશે? -8. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો અને સાતમો પ્રશ્ન છે એ સંપૂર્ણ છે અને મેં તમને સૌથી જ સરળ રીતે સમજાય એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યા છે, બરાબર. જો તમને અમારા વિડીયો છે એ પસંદ આવતા હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ખાસ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો જોવાની મજા આવે છે, બરાબર, કે નથી આવતી. તમને જે કંઈ પણ લાગતું હોય એ તમારે કમેન્ટ કરી દેવાની છે. અને જો તમે અમારા વોટ્સઅપ ચેનલના ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો ખાસ આ નંબર ઉપર આઈનો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેવું, કે જેથી કરીને અમે તમને ધોરણ 7 ના ગ્રુપની અંદર એડ કરી દેશું. એના બેનિફિટ શું છે? તો કે તમારી જે આવનારી પરીક્ષા છે એનું જે અસાઇનમેન્ટ છે એ બરાબર આપણી ચેનલમાં છે, આપણે સોલ્વ કરાવવાના જ છીએ, બરાબર. એટલે કે જે તમને બીજી ક્યાંય ગોતવા જવું પડશે નહીં જે તે સમયે, બરાબર. તો ચાલો ખાસ આની અંદર આઈનો મેસેજ કરી અને જોડાઈ જાજો. થેન્ક યુ.